હવે જોઈએ સમાચાર વિગતવાર તો સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। જો કે હાલ સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં નશીલા પદાર્થો અને તેના સાધનોના વેચાણ પર પ્રતિબંધ મૂકતા ગૃહ વિભાગના જાહેરનામાને અનુસરી પોલીસે રાજ્યભરમાં કડક કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદની એરપોર્ટ પોલીસે હાંસોલના સમર્થનગરમાં રેડ કરી બે મકાનોમાંથી રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોડ અને પરફેક્ટ રોલ જેવી પ્રતિબંધિત વસ્તુઓનો ₹72 લાખનો જથ્થો જપ્ત કર્યો છે। સંબંધિતો વિરુદ્ધ કાયદેસરના પગલાં લીધા છે। સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શહેરને નશા મુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત ચોક બજારના સૈયદપુરા વિસ્તારમાં ગેરકાયદેસર હુક્કા વેચતી દુકાનો પર દરોડા પાડ્યા હતા, જેનાથી નશાના વેપાર સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। તેમજ રાજકોટ ગ્રામ્ય એસઓજીએ જસદણના ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં બ્લુ સ્ટાર પાનગલ્લા પર ચેકિંગ દરમિયાન પ્રી રોલ ગોગો કોન અને વિવિધ ગોગો રોલિંગ પેપરનો ₹2065નો મુદ્દામાલ જપ્ત કરી દુકાનદાર શાહ નવાઝ ઉર્ફે સાનુ અકબાણીની અટકાયત કરી છે। આ તમામ કાર્યવાહીઓથી રાજ્યભરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ પર અંકુશ આવી રહ્યો છે। પ્રતિબંધિત ગોગો પેપર પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। યુવાધનને બચાવવા માટે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ગોગો પેપર અને રોલિંગ પેપર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ત્યારે પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરવા પર સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગોગો પેપર અને રોલિંગ પેપર પર પ્રતિબંધ લાગ્યા બાદ તેનું જે પણ કોઈ વેચાણ કરી રહ્યા છે તેની સામે લાલ આંખ કરવામાં આવી છે। કડક પ્રતિબંધો લાદ્યા બાદ પણ જોકે વેચાણ કરનારાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। ગોગો પેપર અને રોલિંગ પેપર પર પ્રતિબંધ લાગ્યો છે। પ્રતિબંધિત ગોગો પેપર પર હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદમાં પણ પાન ગલ્લાઓને ત્યાં જોકે તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતમાં પણ જોકે કડક કાર્યવાહી હાથ ધરી અનેક જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી તો રાજકોટમાં પણ પ્રતિબંધિત ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ લાદ્યા બાદ હવે તપાસ શરૂ કરવામાં આવી। ત્યારે અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં કડક તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરનારા વિક્રેતાઓને ત્યાં ફફડાટ વ્યાપી ગયો છે। યુવાધનને બચાવવા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે, જે અંતર્ગત અનેક શહેરો તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે અમદાવાદ, સુરત અને રાજકોટમાં પણ તપાસ તેજ કરવામાં આવી છે। ત્યારે ગોગો પેપર અને રોલિંગ પેપર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જે અનુસાર અમદાવાદમાં પણ તપાસ તેજ કરવામાં આવી। અમદાવાદમાં પણ પાન ગલ્લાઓની ત્યાં તપાસ કરાય છે। પ્રતિબંધિત ગોગો પેપરના વેચાણ પર જોકે કડક કાર્યવાહી કરવામાં આવી છે, લાલ આંખ કરી છે। જે બાદ સુરતમાં પણ ગોગો પેપરના વેચાણને લઈને કડક કાર્યવાહી, ત્યારે વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। રાજકોટમાં પણ પોલીસ દ્વારા કડક તપાસ કરવામાં આવી રહી છે અને જો કે રાજકોટ, અમદાવાદ અને સુરતમાં કડક તપાસ બાદ વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા હિમાંશુ લાઈવ જોડાઈ ગયા છે। જે હિમાંશુ, પ્રતિબંધિત ગોગો પેપરના વેચાણને લઈ અને અમદાવાદમાં કડક તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદના કયા કયા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, શું છે વધુ વિગત? જી ઉર્વિશા, ચોક્કસથી જે ગઈકાલે ગૃહ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ગોગો પેપર સહિતના જે નશાકારક જે વસ્તુઓ માટે વપરાતું જે પેપર છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને સમગ્ર ગુજરાતમાં આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। અને ત્યારબાદ જે આજ રોજ જે એક ઘટના સામે આવી હતી કે નરોડા જે એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં આવતું જે સમરથનગર છે ત્યાં રેડ કરવામાં આવી હતી અને ત્યાં એક જેકી મોટવાણી નામનો જે વ્યક્તિ છે તેના ઘરે રેડ કરતા જે બે મકાનો, જે બે રૂમ છે તેમાંથી મોટા પ્રમાણમાં જે વિપુલ પ્રમાણમાં જે જથ્થો છે તે મળી આવ્યો હતો અને સાથે સાથે અમદાવાદની જે પોલીસ છે, એસઓજી છે, ક્રાઇમ બ્રાન્ચ છે, તેમના દ્વારા જે અન્ય જે વિસ્તારો છે ત્યાં જે પાન પાર્લર છે, પાન પાર્લર પર જઈને જે ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। તે દરમિયાન જે ગઈકાલે જે જગતપુર વિસ્તારમાં આવેલી ગણેશ ગ્લોરી ખાતે જે એક રાજા પાન પાર્લર છે તેને પણ સીલ મારવામાં આવ્યું હતું અને આ જે જાહેરનામું બહાર પડ્યા બાદ જે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે કે જે યુવાનો છે, જે યુવા ધન છે અત્યારનું, તે નશાના રવાડે ન ચડે તે એક હેતુથી જે ગૃહ વિભાગ છે તેમના દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને સાથે સાથે જે રોલિંગ પેપર, રોલિંગ કોન, જે રેડી થયેલો જે રોલિંગ પેપર છે અને સાથે સાથે અન્ય જે પેપરો છે જેના પર પ્રતિબંધિત જે મૂકવામાં આવે છે તેને લઈને જે પોલીસ દ્વારા જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે લોકો આ જે કામ કરતા હશે અને જેમની પાસે આ જે ગોગો પેપર મળશે તો તેમને કડકમાં કડક જે પોલીસ દ્વારા જે છે તે કાર્યવાહી કરવામાં આવશે। જી ઉર્વિશા, હિમાંશુ, તપાસ દરમિયાન અત્યાર સુધીમાં કેટલો મુદ્દામાલ જપ્ત થયો છે તેને લઈને કોઈ માહિતી ખરી?
જી ઉર્વિશા, જે સમરથનગર જે એરપોર્ટ ખાતે જે હાંસોલમાં આવેલું છે તે આ વિસ્તારમાંથી જે સમરથ સોસાયટી છે ત્યાંથી જે 72 લાખનો જે મુદ્દામાલ છે અને જે મોટા પ્રમાણમાં જે જથ્થો છે તે મળી આવ્યો છે અને આ જે 72 લાખનો જે સામાન છે તે જે આરોપી જેકે મોટવાણી છે તે મહારાષ્ટ્રમાંથી જે આ છે લાવતો હતો અને જે અહીંયા આવીને જે છૂટક વેચાણ છે તે અન્ય જે પાન પાર્લરના માલિકો છે તેમને છૂટક વેચાણ કરતો હતો। એટલે ક્યાંક ને ક્યાંક જે કડી છે જે પોલીસ દ્વારા છે એ 1 બાય 1 મેળવીને જે આના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે અને જે મહારાષ્ટ્ર ખાતે કોણ બનાવે છે, કઈ રીતે બનાવે છે અને ક્યાં આનો સપ્લાય ક્યાં ક્યાં થાય છે તે દિશામાં જે છે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જી હિમાંશુ, અમદાવાદમાં અત્યાર સુધીમાં કેટલા વિસ્તારોમાં તપાસ હાથ ધરાય છે? જી ગોગા પેપર અને જે કોન પેપર છે તેને લઈને જે અમદાવાદ પોલીસ એટલે કે જે નરોડા પોલીસ વિસ્તાર છે, કૃષ્ણનગર પોલીસ વિસ્તાર છે, સાથે સાથે વેજલપુર વિસ્તાર છે, જુહાપુરા વિસ્તાર છે, આ સાથે જે એસઓજી અલગ ક્રાઇમ બ્રાન્ચ છે જે નશા માટે સ્પેશિયલ કામ કરતી હોય છે એટલે એસઓજી ક્રાઇમ દ્વારા જે જગતપુર, વેજલપુર સહિત જે વસ્ત્રાપુર છે, સાથે સાથે અન્ય જે વિસ્તારો છે સિંધુ ભવન સહિત જે છે જગતપુર છે, રાણીપ છે, તે વિસ્તારોમાં જે ખાસ ચેકિંગ હાથ ધરાયું હતું અને જે પાન પાર્લર અને જેના પાસેથી જે આ ગોગો પેપર જે મળી આવે છે તેમની જે દુકાનો છે તે સીલ કરવામાં આવે છે અને તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે છે। જી હિમાંશુ, પાન પાર્લરમાં ખાસ તો જો કે ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે ત્યારે આ લોકો વેચાણ કેવી રીતે કરી રહ્યા છે અને જે લેવા આવનારા વ્યક્તિઓ છે તેમાં ખાસ કરીને કઈ એજના લોકો હોય છે, ખાસ કરીને યુવાનો હોય છે કે કેમ, તેને લઈને કોઈ માહિતી ખરી? જી ચોક્કસથી ઉર્વિશા, જે ગૃહ વિભાગ દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવે તેની પહેલા જે ગોગો પેપર છે તે લીગલી રીતે વેચાતું હતું, પરંતુ આ જે ગોગો પેપરનું જે મોટું જે રેકેટ છે કે જે આ ગોગો પેપર મોસ્ટલી જે છે તે નશા કરવા માટે વપરાય છે, જેમ કે જે ગાંજો છે જે આ રોલ પેપરમાં ભરવામાં આવે છે અને ત્યારબાદ તેનો નશો કરવામાં આવતો હોય છે। આ પગલે જે વિભાગ દ્વારા જે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે આ ગોગો પેપર ખરીદવા માટે જે એજ છે તે 21 વર્ષથી લઈને 30 વર્ષના જે યુવાનો છે તેમના દ્વારા ગોગો પેપર લઈને તેમનું સેવન કરવામાં આવતું હોય છે। જી હિમાંશુ, પોલીસ વિભાગ દ્વારા જે કડક તપાસ કરવામાં આવી રહી છે, આ તપાસ બાદ કોઈ પણ પોલીસ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે કે કેમ, પોલીસ અધિકારીઓનું શું કહેવું છે? જી ચોક્કસથી, જે આ ગોગા પેપરનું જાહેરનામું બહાર પડ્યા બાદ જે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે પાન પાર્લરો છે તેમાં જે ગોગો પેપર સહિત જે અન્ય નશા માટે જે વપરાતા પેપર છે તે તાત્કાલિક રીતે જે દૂર કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી અને જે સાથે સાથે જે આ ગોગો પેપર વેચાણ કરતા હશે અને જે દરમિયાન પોલીસ દ્વારા રેડ કરવામાં આવશે યા તો પછી જે ચેકિંગ દરમિયાન કોઈ પણ પ્રકારનું જે આ રીતે પદાર્થ મળી આવશે તો તેના પર જે કાર્યવાહી કરવામાં આવશે અને જે ગુનો છે ચોક્કસ રીતે દાખલ કરવામાં આવશે અને દાખલ કર્યા બાદ તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે। જી હિમાંશુ, આગામી દિવસોમાં પણ કેવી રીતે તપાસ કરવામાં આવશે, કેટલા સમય સુધી આ તપાસ હાથ ધરવામાં આવશે તેને લઈને કોઈ માહિતી ખરી? જી ચોક્કસથી, જે આ છે જે કાર્યવાહી છે ગુજરાત પોલીસ દ્વારા જે અને જે અમદાવાદ પોલીસ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવશે। આવનાર સમયમાં જે કાર્યવાહી દરમિયાન જે ગોગો પેપરનું વેચાણ કરતા લોકો છે તેમના પર કડક કાર્યવાહી અને જે ગુનો દાખલ કરીને જે કડક કાયદેસરની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે અને જે આગામી સમયમાં આપણને જાણવા મળશે કે પોલીસ દ્વારા કેવું કામ કરવામાં આવે છે। જી હિમાંશુ, અત્યાર સુધીમાં અમદાવાદના બીજા એવા કયા વિસ્તારો છે જ્યાં હવે વધુ તપાસ તેજ કરવામાં આવશે? જી ચોક્કસથી, જે આ જે વેજલપુર વિસ્તાર છે, જુહાપુરા વિસ્તાર છે, વાડજ વિસ્તાર છે, જ્યાં આ જે ગાંજા અને જે પ્રમાણનું જે પુષ્કળ પ્રમાણમાં વેચાણ થતું હોય છે અને જે આ બધા જે વિસ્તારો છે જુહાપુરા, શાહપુર સહિતના જે અન્ય વિસ્તારો છે તે મામલે જે છે તે જે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવનાર સમયમાં જે પોલીસ દ્વારા જે છે આ જે પ્રકારના જે ગોગા પેપર સહિતના જે પેપરો છે તેને સાંકી લેવામાં નહીં આવે અને આ પ્રકારની જે કાર્યવાહી છે કાયદેસરની કાર્યવાહી જે છે તે કરવામાં આવશે। જી એક રીતે પાન ગલ્લાઓમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, પરંતુ જે સ્કૂલ કોલેજ હોય છે તેની આજુબાજુમાં જે પાન ગલ્લા હોય છે, અત્યાર સુધીમાં એવા કેટલા પાન ગલ્લા છે જ્યાં વધુ તપાસ હાથ ધરાય છે? જી ચોક્કસથી, જે અત્યાર સુધીમાં જે પોલીસ દ્વારા જે ચેકિંગ કરવામાં આવ્યું છે જેમાં સ્કૂલ ગલ્લાની આસપાસ જે ગલ્લાઓ છે, જેમ કે જે આપણે કહી શકાય કે જે સ્કૂલની આજુબાજુમાં જે પાન પાર્લર પર જે ગોગા મળતા હોય છે જેના કારણે જે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તે પણ રવાડે ચડતા હોય છે, નશાના
જેથી જે સૌથી વધારે પ્રાયોરિટી છે તે સ્કૂલ ગલ્લાઓને સ્કૂલની બાજુમાં રહેલા જે ગલ્લાઓ છે તેમને આપવામાં આવતી હોય છે અને સૌથી વધુ જે ચેકિંગ છે સ્કૂલની આસપાસના જે પાન પાર્લર છે ત્યાં કરવામાં આવે છે. જી જીવાંશુ, ગોગો પેપર પર જો કે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તે બાદ સ્કૂલમાં અને કોલેજોમાં કોઈ સૂચના આપવામાં આવી છે? કારણ કે સૌથી વધુ પાનના ગલ્લાઓ સ્કૂલ અને કોલેજની આજુબાજુ આવેલા હોય છે. જે ચોક્કસથી જે વિદ્યાર્થીઓ છે તેઓને જે સ્કૂલ દ્વારા જે પ્રશાસન દ્વારા સૂચના આપવામાં આવી છે કે કેમ એ સ્કૂલ વિભાગ દ્વારા જે જાહેર કરવામાં આવ્યું છે કે કોઈ પણ વિદ્યાર્થી જે છે તેમના માટે જે છે 18 વર્ષથી જે નીચેના વિદ્યાર્થીઓ છે તેમને સેવન કરવાની મનાઈ હોય છે, પરંતુ જે વિદ્યાર્થીઓ છે જે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ છે તેમના માટે પણ એક જે કહી શકાય કે જે આ પ્રકારનું જે સેવન કરવું જે બહુ નુકસાનકારક હોય છે, જેથી તેમને અવોઇડ કરવું જોઈએ કે જે ગાંજો અને સહિતના જે અન્ય જે કેફી પદાર્થ જે નશીલા પદાર્થ છે તેવાથી દૂર રહેવું જોઈએ, જેના કારણે આ પ્રકારની જે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અને જો યુવાન પણ જે આ પ્રકારનો જે ગોગો પેપર અને નશો કરતા હશે તો તેમના પર પણ જે કડક છે તે કાર્યવાહી કરવામાં આવશે. જી હિમાંશુ, જોડાયેલા રહેજો. અમારે સંવાદદાતા અરવિંદ રાઠોડ સુરતથી જોડાઈ ગયા છે. જે અરવિંદ, અનેક શહેરોમાં તપાસ તેજ થઈ છે. પ્રતિબંધિત ગોગો પેપરના વેચાણને લઈ સુરતમાં કેવી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે? ઉર્વિશા, બિલકુલ સુરત શહેરમાં જે રીતે ખાસ કરીને એસઓજીની જે રીતની એક મુહિમ કહી શકાય, કારણ કે સુરત એસઓજીની એક મોટી કડક કાર્યવાહી અને લાંબા સમયથી જે રીતે ગોગો પેપરનું ખાસ કરીને ગાંજા જેવા જે કેફી દ્રવ્યો હોય છે તેમાં લોકો સેવન કરતા હોય છે, અને ખાસનું આ દેશનું જે યુવાધન છે તેને બરબાદ થતું અટકાવવા માટે સુરતનું એસઓજી સૌથી પહેલા આગળ આવ્યું હતું. અને જે રીતે રેગ્યુલર અલગ અલગ ખાસ કરીને શાળા કોલેજો હોય એવા વિસ્તારોમાં જઈને જે રીતે ગોગો પેપર વેચાણ કરતા હોય છે તેવાની સામે તવાઈ બોલાવી છે. હાલાકી અલગ અલગ પાનના ગલ્લા પાસેથી અમુક લોકો પાસેથી અગાઉ માફી પણ મંગાવી હતી, પરંતુ હવે જ્યારે રાજ્યમાં જ્યારે એકી સાથે જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે જે રીતના આજની વાત કરીએ તો આજમાં પણ સુરત એસઓજી દ્વારા જે રીતે હુક્કામાં ખાસ કરીને લેવાતા હોય છે, એટલે એવા હુક્કા બાર જેવા હોય છે કે જેમાં જે લોકો સેવન કરતા હોય છે નશાનું, અને તેમાં જે રીતે મોટી કાર્યવાહી અને વંચિતાના જે રીતે છાપો મારી અને તેને રોકવાનો પ્રયાસ છે તે એસઓજી દ્વારા કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ આજે કાપોદ્રાની વાત કરીએ તો કાપોદ્રા પોલીસ દ્વારા પણ આ રીતે ગોગો પેપર ઉપર વિવિધ જગ્યાએ ચેકિંગ મોટે પાયે કડક હાથ ધર્યું હતું, અને જો મળી આવે તો તેની સામે કડક કાર્યવાહી છે તે સુરતની પોલીસ અને ખાસ કરીને જે એસઓજી છે તે સંયુક્ત ઉપક્રમે કરી રહી છે. જે અરવિંદ, પ્રતિબંધિત ગોગો પેપરના વેચાણ બાદ હવે આજે જે પ્રતિબંધિત હુક્કા વેચાણ પર પણ જે તવાઈ બોલાવવામાં આવી છે તે તપાસ દરમિયાન કેટલો મુદ્દામાલ ઝડપાયો છે તેને લઈને કોઈ માહિતી ખરી? બિલકુલ, જે રીતે એસઓજીની જે કડક કાર્યવાહી અને ખાસ કરીને યુવાધન જયારે આ નશાના વેપલામાં જયારે ધકેલાતો જાય છે ને તેને રોકવા માટે એસઓજીની ટીમ સુરત શહેરમાં વિવિધ જગ્યાઓ પર જે પ્રકારની કાર્યવાહી કરી રહી છે તે ખરેખર કાબિલે તારીફ છે. અને જે રીતે ટીમ સાથે આખું વર્ક કરવામાં આવતું હોય છે અને તેમાં સુરત ગઈકાલથી માંડીને અલગ અલગ જગ્યાઓ પર જે આ રીતે સ્મોકિંગ ઝોન હોય છે અને તેમાં આ રીતે લોકો હુક્કું પણ પીવાનો પ્રસિદ્ધ હોય છે, પરંતુ તેઓની સામે જે કાયદાકીય રીતે થઈ શકે અથવા તો તેમાંથી જે કેમિકલ પદાર્થો એવા મળી આવે છે કે જે નશા માટે સેવન કરતા હોય છે, એટલે એસઓજી અનેક જગ્યાએથી મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને અત્યારે પણ જે કાર્યવાહી છે તે એસઓજીની યથાવત છે, જેમાં સુરત શહેરના વેસુ વિસ્તાર હોય, સૈદપુરા માર્કેટ વિસ્તાર હોય, એટલે અનેક સ્થળો પર વિવિધ જગ્યાઓ પર ટીમોના કડક ચેકિંગ અને ખાસ કરીને જે નશાનો જે દ્રવ્ય મળી આવે તેની સામે હવે તવાઈ બોલાવવામાં આવી છે. એટલે ખાસ કરીને સુરત શહેરમાં જોવા જાય તો ઓલ ઓવર કુલ મળીને એસઓજી દ્વારા જે લાલ આંખ છે તે કરી દેવામાં આવી છે, અને જે રીતનું પ્રતિબંધિત જે કેફી દ્રવ્યો મળે તો કડક કાર્યવાહી પણ એસઓજી પોલીસ કરેલી છે. જી અરવિંદ, જોડાયેલા રહેજો. રાજકોટથી સંવાદદાતા ધનંજય જોડાઈ ગયા છે. ધનંજય, મારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી ધનંજય, અનેક શહેરોમાં ગોગો પેપરના વેચાણ પર જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, રાજકોટમાં હાલ કેવી તપાસ કરવામાં આવી રહી છે? રાજકોટના કયા કયા વિસ્તારોમાં તપાસ હાથ ધરાય છે તેને લઈને કોઈ માહિતી ખરી? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે છે આખી યુવાધન છે તે ગાંજો તેમજ અનેક વસ્તુ પદાર્થો છે તે ફૂટતા હોતા હતા, પરંતુ જે સરકારે જે છે ગોગો પેપર અને જે આવી માનવ હેલ્થને લઈને જે નુકસાન થતું હોય છે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. ત્યારે જસદણમાં જે છે તે નવા બસ સ્ટેન્ડ પાસે કૃષ્ણા કોમ્પ્લેક્સમાં આવેલ એક જે બ્લુ સ્ટાર પાનની દુકાન છે ત્યાં છે તે દરોડો પાડવામાં આવ્યો હતો એસઓજી પોલીસ દ્વારા. ત્યાં છે તે ગોગો પેપર અને જે અલગ અલગ કોમોડિટી હોતા હોય છે તેનો જપ્ત કરવામાં આવ્યો છે.
જી ધનંજય, જોડાયેલા રહેજો. અરવિંદ, ખાસ કરીને તો સ્કૂલ કોલેજની આજુબાજુમાં વધુ પડતા ગલ્લા આવેલા હોય છે અને અત્યારે ખાસ કરીને પાન ગલ્લાઓને ત્યાં જ વધુ પડતી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, તપાસ કરવામાં આવી રહી છે. તો જે સ્કૂલ કોલેજો છે જેની આજુબાજુ પાનના ગલ્લા આવેલા છે તે સ્કૂલને કોઈ સૂચના આપવામાં આવી છે કે કેમ, તેને લઈને કોઈ માહિતી ખરી? ચોક્કસ આજથી જે રીતનું પ્રતિબંધનું ખાસ કરીને જે રીતે કડક અમલવારી એટલે કે સુરતની એસઓજી અને લોકલ પોલીસો પણ શાળા કોલેજ બહાર આ પેપર જે છે ગોગો પેપર તે ન મળે તેના માટે અલગ અલગ જગ્યાએ વિવિધ પ્રકારે ચેકિંગ હાથ ધરતા હોય છે. પરંતુ મહત્વનું છે કે જ્યારે આ ગોગો પેપર ખાસ કરીને જ્યારે ઓનલાઈનમાં પણ સુરત શહેરમાં ડિલિવરી કરી રહ્યા હતા અને ખાસ કરીને જે આ ગોગો પેપર છે તે ગાંજા જેવા જે કેફી દ્રવ્યો હોય છે એટલે તેઓમાં જે યુવાનો ખાસ કરીને જે નશાના લતે છેડેલા હોય છે એટલે તેવામાં ઓનલાઈન પણ આ મળતું હતું અત્યાર સુધી. પરંતુ હવે જે રીતે સુરતમાં છેલ્લા થોડા દિવસોથી જે રીતે કડક કાર્યવાહી એસઓજી પોલીસ હોય અને કાપોદ્રા પોલીસ એટલે વિવિધ ટીમો જે બનાવી અને જ્યારે આ યુવાધનને બચાવવા માટેનો જે ભગીરથ પ્રયાસ છે તે કડક કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગઈકાલે જે એસઓજી દ્વારા સુરતના કેટલાક જે ઓનલાઈન વેચાણ કરતા હોય છે ત્યાં પણ દરોડા પાડી એટલે અલગ અલગ જગ્યા ઉપર હોય છે કે શાળા કોલેજ ઓલ ઓવર કુલ મળીને જોવા જાય અલબત્ત તો જે રીતનું આ ગોગો પેપર સુરતમાં ધમધમી રહ્યું હતું તેમાં ચોક્કસ અત્યારે અંકુશ આવ્યો છે અને વેપારી આલમમાં જે રીતે ગોગો પેપર જે સપ્લાય કરતા હતા તેમાં પણ ફફડાટ છે તે અત્યારે ચોક્કસ જોવા મળી રહ્યો છે. જેવું છે જ્યારે સુરતમાં આગામી દિવસોમાં કેવી કડક કાર્યવાહી રહેશે તેને લઈને કોઈ માહિતી? ચોક્કસ એસઓજી પોલીસ અને હવે જે તમામ જગ્યાએ જયારે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે ત્યારે ચોક્કસ જે રીતની કડક કાર્યવાહી છે તે ચોક્કસ સ્વાભાવિકપણે અત્યારથી દેખાઈ રહી છે. કારણ કે આજના દ્રશ્યોની જો વાત કરીએ તો સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ખાસ કરીને શાળા કોલેજોની આસપાસના વિસ્તારોમાં ગલ્લા હોય કે તેઓમાં સરળતાથી જે અગાઉ મળી રહ્યા હતા ગોગો પેપર તે અત્યારે કશે દેખાતા નથી. અને બીજી તરફ ઓનલાઈનમાં તમે જયારે ઓર્ડર કરો છો ત્યારે 5 જ મિનિટની અંદર ગોગો પેપર છે તે તમને ઓનલાઈન ડિલિવરી હોમ ડિલિવરી થઈ જતી હતી એટલે તમે જે સ્થળ પર માંગો ત્યાં મળી જતું હતું. એટલે તેના ઉપર ચોક્કસ રોક લાગી છે અને આ મોટી કાર્યવાહી જે રીતે પ્રતિબંધ ફરમાવ્યો છે તેને લઈને પોલીસ પણ એક્શન મોડમાં છે. ત્યારે હવે અત્યારે જે રીતે ઓનલાઈન લાવતા હોય તો ગોગો પેપર એટલે તમામ જગ્યાએ સંપૂર્ણ નહિવત અથવા તો બંધ છે તેવું કહી શકાય તેવા દ્રશ્યો હાલ સુરતમાં છે અને આગામી દિવસોમાં પણ સુરત અને ખાસ કરીને એસઓજી પોલીસે જે રીતે મુહિમ ઉપાડી છે અને ખાસ કરીને આ ગોગો પેપર કે નશેલા જે પદાર્થોમાં ક્યાંક યુવાધન બરબાદ ન થાય તેના માટેની મુહિમ છે તે સ્પષ્ટપણે આગામી દિવસોમાં પણ કાર્યરત રહેશે એવી વાત સામે આવે છે. જી અરવિંદ, જોડાયેલા રહેજો. ધનંજય, રાજકોટમાં આગામી દિવસોમાં કેવી તપાસ રહેશે અને અત્યાર સુધીમાં કેટલો મુદ્દામાલ જપ્ત થયો છે? જે પાનગલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી હતી તેને લઈને કોઈ માહિતી ખરી? ઝેરી પદાર્થ જે છે તે બ્લુ સ્ટાર એક જસદણ પાસે આવેલ હતી ત્યાં જે બ્લુ સ્ટાર પાનની દુકાન હતી કુલ 2065 જે નંગ રૂપિયાનો માલ છે તે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને તેના અટકાયત જાહેરનામા ભંગ કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ રાજકોટ જિલ્લાની વાત કરીએ તો એસઓજી પોલીસ અત્યારે ફૂલ એક્શન મોડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે અને જે આવા પદાર્થોનો જે ઉપયોગ કરતો હોય છે ગોગો પેપર હોય છે સ્ક્રોલ હોય છે કોઈ પણ કે ઓનલાઈન જ્યારે માલ મળતો હોય છે તેને લઈને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવા માટે તૈયાર છે. જી ચોક્કસથી હિમાંશુ, અરવિંદ, ધનંજય, સમગ્ર માહિતી આપવા બદલ આપ ત્રણેયનો આભાર. પ્રતિબંધિત ગોગો પેપરના વેચાણ પર હવે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અનેક શહેરોમાં વિવિધ પાનગલ્લાઓમાં તપાસ તેજ કરવામાં આવી છે. પ્રતિબંધિત ગોગો પેપરના વેચાણ પર હવે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર હવે લાલ આંખ કરે છે.